કહેવાય છે કે સેવાનું કાર્ય જ્યારે નિસ્વાર્થ ભાવે થાય છે ત્યારે તે સમાજ માટે આશીર્વાદ બની જાય છે. રાજકોટમાં દિવ્યાંગ વ્યક્તિઓના જીવનમાં અજવાળું પાથરનાર પડદા પાછળના નાયકોને સન્માનિત કરવા માટે વિશલ વિન ફાઉન્ડેશન દ્વારા આગામી રવિવારે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સયાજી હોટેલ ખાતે રવિવારે રોજ ગાર્ડિયન એન્જલ એવોર્ડ 2026ની 6ઠ્ઠી આવૃત્તિ યોજાવા જઈ રહી છે. છેલ્લા 6 વર્ષથી કાર્યરત વિશલ વિન ફાઉન્ડેશન આ વર્ષે ગુજરાતભરના એવા 89 નાયકોનું સન્માન કરશે જેમણે દિવ્યાંગતાના ક્ષેત્રમાં અસાધારણ સમર્પણ બતાવ્યું છે. આ સન્માનિતોમાં નિષ્ણાત ડોક્ટરો, મનોચિકિત્સકો, ન્યુરોલોજિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ અને સ્પેશિયલ એજ્યુકેટર્સનો સમાવેશ થાય છે. આ એવા સેવાભાવી રત્નો છે જેઓ દિવ્યાંગ બાળકોને પગભર કરવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે. આ એવોર્ડ સમારોહ માત્ર સન્માન નથી, પરંતુ દિવ્યાંગતાના ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાતોના સમર્પણની એક અનોખી સ્વીકૃતિ છે. મારું નામ પૂનમજી કૌશિક, હું વિશલ વિન ફાઉન્ડેશનની મેનેજિંગ ટ્રસ્ટી છું. વિશલ વિન ફાઉન્ડેશન 2019થી માનસિક દિવ્યાંગતા ક્ષેત્રમાં જેટલા બાળકો અને લોકો જોડાયેલા છે એમની સાથે કામ કરી રહ્યું છે. રાજકોટ આવવાનો આ વર્ષે અમારો એક જ ધ્યેય, અમે 2020ના સાલથી આ બધા જ માનસિક દિવ્યાંગતા અને દિવ્યાંગતા ક્ષેત્રમાં જેટલા લોકો જોડાયેલા હોય છે કે જેના એફર્ટ્સથી આ ક્ષેત્ર ચાલી રહ્યું છે, જેમની મહેનતથી આ ક્ષેત્ર ચાલી રહ્યું છે, એમને બિરદાવવા માટે એક અવોર્ડ ફંક્શન કરતા હોઈએ છીએ. આ અવોર્ડ ફંક્શનમાં અમે ઘણી કેટેગરીઝમાં અવોર્ડ આપતા હોઈએ છીએ, જેમ કે ડૉક્ટર્સ, થેરેપિસ્ટ, સ્પેશિયલ એજ્યુકેટર્સ, સોશિયલ વર્કર્સ, ઇવન કેરટેકર્સ જેમ કે આયાબેન્સ હોય છે, અને જે લોકો રોલ મોડલ્સ છે, જે બાળકો બહુ જ સારું દિવ્યાંગ હોવા છતાં પણ સોસાયટીમાં બહુ સારું કરી રહ્યા છે, એ બધાને અમે અવોર્ડ આપીએ છીએ. તો આનું એક અવોર્ડ ફંક્શન કાલે યોજવામાં આવશે સયાજી હોટેલમાં. અમારા ફંક્શનમાં કાલે અહીંયાના પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા હાજર રહેશે, અહીંયાના મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સોમેરા સાહેબ અને ગુજરાતના ચીફ નોટિકલ ઓફિસર શ્રી અશ્વિન સોલંકી પણ હાજર રહેશે. એની સાથે સાથે કાલે અમે અમારી હેલ્પલાઇન, જે કે મનોદિવ્યાંગતા જે બાળકોને હોય કે જે લોકોને હોય એની માટેની એક હેલ્પલાઇન અમે કાલે લોન્ચ કરી રહ્યા છે. અમારી હેલ્પલાઇનનું નામ આપકે સાથ છે. એનો નંબર આપને આજે બધાને કહેવામાં આવ્યો છે. કોઈ પણ બાળક જે એક માનસિક દિવ્યાંગતા સાથે જ્યારે બોર્ન થાય ત્યારે માતા પિતાના મનમાં ઘણા પ્રશ્નો હોય છે. એ પ્રશ્નોનો ઉત્તર આપવા માટે આ હેલ્પલાઇનનો અમે આયોજન કરેલો છે, અને આ હેલ્પલાઇન આવતીકાલથી લોન્ચ થઈને ચાલુ થશે. સોમવારથી શનિવાર સુધી સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી આ હેલ્પલાઇન પર બધાને જે પણ ટાઈપનો સપોર્ટ જોઈએ, માનસિક દિવ્યાંગતાના ક્ષેત્રમાં જે પણ પ્રશ્નો હોય, કયા નિષ્ણાત પાસે જવું, કયા થેરેપિસ્ટ પાસે જવું, કઈ સ્કૂલ પાસે જવું, કયા સેન્ટર પાસે જવું, અને ગવર્મેન્ટની જે સ્કીમ્સ છે એની માટે પણ આમાં એક ઇન્ફોર્મેશન આપવામાં આવશે. સો આપ સૌ અહીંયા પધાર્યા એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ, અને કાલે અમારો પ્રોગ્રામમાં આપ સૌ પધારીએ અને અમારા પ્રોગ્રામમાં જે પણ અવોર્ડીઝ છે એ લોકોને પ્રોત્સાહિત કરીએ. તો કાલે અમારે ટોટલ 89 અવોર્ડ્સ આપવાના છે, અને આ અવોર્ડ ડૉક્ટર્સથી લઈને થેરેપિસ્ટ, જે કે સ્પીચ થેરેપિસ્ટ, ઓક્યુપેશનલ થેરેપિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, સ્પેશિયલ એજ્યુકેટર્સ, એની સાથે સાથે કેરટેકર્સ હોય છે જે આજ એમ્બ્યુલન્સ ચલાવે છે, આયાબેન હોય છે કે જે સેન્ટરોમાં કામ કરી રહ્યા હોય છે, એની સાથે સાથે રોલ મોડલ્સ કે જે પોતે દિવ્યાંગ હોવા છતાં પણ એ લોકોએ લાઈફમાં બહુ જ સરસ અચીવમેન્ટ કરી છે. એની સાથે સાથે લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડ પણ હશે કે જેમાં જેમણે પોતાની આખી જિંદગીમાં ખાલી દિવ્યાંગતા ક્ષેત્રમાં કામ કરેલું છે એવા સ્વજનને પણ અમે લોકો લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવોર્ડ આપીશું. એટલે આ બધા જ કેટેગરીમાં કાલે અવોર્ડ આપને જોવા મળશે. ના, આ અમે લોકો ગુજરાતમાં કરીએ છીએ. અમારી સંસ્થા અમદાવાદ બેઝ છે, પણ અમે આ પ્રોગ્રામ ગુજરાતના અલગ અલગ શહેરોમાં કરીએ છીએ. અમદાવાદમાં અમે કરી ચૂક્યા છે, બરોડામાં, સુરતમાં, અને આ વર્ષે અમે રાજકોટમાં આવ્યા છે. માનસિક દિવ્યાંગતા છે, હાજી. સો હવે માનસિક દિવ્યાંગતા એક એવો ક્ષેત્ર છે કે જેમ આપણે કોઈકને ફિઝિકલ દિવ્યાંગતા હોય તો આપને દેખાય કે હાથ નથી, કે પગ નથી, કે આંખ નથી, કે કદાચ બોલતું સાંભળતું નથી કોઈ, તો એ આપણને આંખે દેખાય. પણ માનસિક દિવ્યાંગતા જનરલી આપણને આંખે દેખાતી નથી. એટલે જ્યારે કોઈ બી બાળક માનસિક દિવ્યાંગતા સાથે પેદા થાય ત્યારે
અમુક સમય સુધી માતા પિતાને એવું ખબર નથી હોતી કે અમારા બાળકને આ તકલીફ છે, કે પછી અગર એક ડિફરન્ટ ફીચર્સ, આજે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે છે, કે જે બાળકને ડાઉન સિન્ડ્રોમ હોય એ કદાચ થોડોક ફેશિયલ એક્સપ્રેશન્સ કે ફેશિયલ એના જે હાવભાવ હોય એ ડિફરન્ટ હોય છે, તો એમાંથી કદાચ ડૉક્ટરોને ખબર પડી જતી હોય છે કે આ બાળક ટ્રાઇઝોમી 21 સાથે પેદા થયું છે. અને 21 માર્ચ વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે એટલે જ છે કારણ કે 21મા ક્રોમોઝોમમાં એક એક્સ્ટ્રા ક્રોમોઝોમ છે, એટલે એક આપણા બધામાં 21 ક્રોમોઝોમ્સ હોય છે અને આપણે 21 ક્રોમોઝોમમાં 2ની જગ્યાએ ત્રીજો ક્રોમોઝોમ હોય એટલે એ ડાઉન સિન્ડ્રોમ સાથે પેદા થાય, અને એટલે જ 21/3 આપણે વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે બનાવીએ છીએ. તો ઘણી ઓછી ટાઈમમાં એવું ખબર હોય છે લોકોને કે આ ટ્રાઇઝોમી સાથે બોર્ન થયું છે. ઓટિઝમ છે, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી છે, ડિસ્લેક્સિયા છે, આ બધી જેટલી પણ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીઝ છે, લર્નિંગ ડિસેબિલિટી છે, એ જનરલી પેદા થાય ત્યારે ખબર નથી પડતી. થોડાક મોટા થાય એટલે એ લોકોના ભાવ, એ લોકોના આચરણમાં કે એ લોકોને વાતચીત કરવામાં જે તકલીફ થતી હોય એનાથી ખબર પડે. એના માટે નિષ્ણાત પાસે જવું પડે, ડૉક્ટર પાસે જવું પડે, કાઉન્સેલર્સ હોય એમની પાસે જવું પડે. અને એ લોકો જ્યારે એક આખો પ્લાન બનાવે કે આ બાળકને પહેલાં તો આ ડાયગ્નોસિસ છે, એનું પહેલાં એમનું MRI થાય, એમનું EEG થાય, એમનું એક સાયકોલોજીકલ અસેસમેન્ટ થાય, એ અસેસમેન્ટ કમ્પ્લીટ થયા પછી ખ્યાલ આવે કે આમને આ તકલીફ છે, અને એની સાથે સાથે પછી એમનું આખો એક પ્લાન બનાવવામાં આવે જેને અર્લી ઇન્ટરવેન્શન કહેવાય. 10 વર્ષથી ઓછા ઉંમરના બાળકોની જ્યારે આપણે પકડ જલ્દી કરી લઈએ કે આપણને ખ્યાલ જલ્દી આવી જાય, તો એ વખતે એ લોકો પાછળ કામ કરવું ઇઝી છે, એ લોકોને એક નોર્મલ સોસાયટી સાથે જોડવા ઇઝી પડી જાય છે. અગર એ આપણે ન કરીએ તો પછી મોટી વયમાં કદાચ એમાં તકલીફ પડી શકે. એટલે અર્લી ઇન્ટરવેન્શનનો અહીંયા બહુ મોટો યોગદાન હોય છે. એટલે અમે જે બી કામ કરી રહ્યા છે, અમે જ્યારે બી કેમ્પ કરવા જઈએ એટલે લોકોને, બાળકોને આઈડેન્ટિફાય કરવા જઈએ તો 10 વર્ષથી ઓછાના બાળકોને અમે આઈડેન્ટિફાય કરતા હોઈએ છીએ. એડલ્ટમાં જ્યારે આપણને ખબર પડતી હોય છે ત્યારે ઇમ્પ્રુવમેન્ટની શક્યતા ઓછી થઈ જતી હોય છે. એમ નથી કે બિલકુલ ના થાય, પણ શક્યતા ઓછી થઈ જતી હોય છે કારણ કે એમનું વિકાસ જે છે થઈ ગયું છે અને એમને પહેલાંથી કશું શીખવાડમાં નથી આવ્યું, એટલે એમની જે આદતો છે કે પછી એમની જે એમને ટ્રેનિંગ નથી કરવામાં આવી, એટલે એ લોકો સોશિયલ સેટઅપમાં એડજસ્ટ થતાં બહુ જ તકલીફ એમને પડે એક ઉંમર પછી. 2018ના વર્ષમાં શ્રી વિશાલ વર્મા, જે મારા મોટા ભાઈ, એમનું એક રોડ એક્સિડન્ટમાં એક અકસ્માતમાં મૃત્યુ થયું, અને એમના મૃત્યુ પછી અમે એવું વિચાર્યું કે એમનો જે વ્યવહાર હતો કે એ જે રીતના વ્યક્તિ હતા એમને અમારી સાથે હંમેશા અમારે જિંદા રાખવા છે. અને એટલે જ અમે વિશાલબેન ફાઉન્ડેશનનું સ્થાપના કરી 2019માં. અને આજે અમારી ફાઉન્ડેશન મનોદિવ્યાંગતા અને દિવ્યાંગતા ક્ષેત્રે તો કામ કરે જ છે, પણ રોડ સેફટી પર બી બહુ મોટું કામ કરે છે. તો જ્યારે ભૈયાની રોડ સેફટી ના હોવાના કારણે જ્યારે એમનું અકસ્માત થયું, એટલે અમને એમ થયું કે રોડ સેફટી પણ એક બહુ જરૂરી એક મુદ્દો છે જેના પર અમારે એક સ્થાપના કરવી જોઈએ. તો અમે એ સ્થાપના કરી, અને એની સાથે સાથે એ જ વર્ષે મારી ઓફિસમાં મારા એક કોલિગને એક ડાઉન સિન્ડ્રોમ બાળક બોર્ન થયું. અને એ બાળકનો જ્યારે જન્મ થયું તો એના પિતા જે મારી સાથે કામ કરતા હતા એ મારી પાસે આવ્યા કે મેડમ, મને કશી જ ખબર નથી કે હવે મારા બાળકનું શું થશે, અને મને લોકો એવું કહે છે કે મરી જશે, કે પછી તને શ્રાપ મળ્યો છે, કે એક એવી વાતો મારી પાસે આવે છે. તો હું આ બાળક સાથે શું કરું? એટલે મને પણ નથી ખબર. એટલે મને જેટલા લોકોને હું ઓળખતી હતી, હું એમની પાસે ગઈ, એમની પાસેથી થોડી ઇન્ફોર્મેશન મેં કલેક્ટ કરી, અને જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી એના પછી એ બાળકને અમે એક અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરમાં મૂક્યો, એની એસેસમેન્ટ કરાવી. આજે બાળક એક સરસ જીવન જીવી રહ્યો છે, કારણ કે બહુ જ ઓછી ઉંમરમાં અમે ચાલુ કર્યું એને સ્વિમિંગ શીખવાડવાનું, એની સ્પીચ થેરપી કરવાની, એની એજ્યુકેશનલ ને એની અર્લી ઇન્ટરવેન્શન થેરપીઝ કરવા માટેની. તો ત્યારથી મને એમ થયું કે જ્યારે બી હું કોઈ સોશિયલ કોઝ કરીશ તો હું આ ક્ષેત્રમાં જરૂર કામ કરીશ, કારણ કે માનસિક દિવ્યાંગતા ન દેખાવાના કારણે ખબર નથી પડતું કે આમાં કઈ રીતે આગળ વધવું, અને કદાચ આપણો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી એને બહુ સપોર્ટ નથી કરતો. એટલે આ ફાઉન્ડેશનની અમે સ્થાપના કરીને આ તમારા બધા જ જેવા લોકોના આશીર્વાદથી આજે અમે 7મા વર્ષમાં છીએ વિશાલબેનના, અને 6ઠ્ઠા વર્ષમાં અમે આ અવોર્ડ ફંક્શન કરી રહ્યા છે કે જેનાથી આ ક્ષેત્રમાં જેટલા લોકો જોડાયેલા હોય એ લોકોના પ્રયાસ વગર આ ક્ષેત્ર આગળ વધી શકતું નથી, એક બાળકનો વિકાસ થઈ શકતું નથી. એટલે એ બધાને થેન્ક યુ કહેવા માટે અમે આ એક અવોર્ડ ફંક્શન દર વર્ષે કરીએ છીએ. હવે એ લોકો સાથે કામ કરવું કેટલું ચેલેન્જિંગ છે માલા કહેશે. માલા મારી મિત્રની સાથે સાથે એક મેન્ટલ હેલ્થ કન્સલ્ટન્ટ પણ છે. એ યુકેમાં કામ કરી ચૂકી છે અને ઇન્ડિયામાં બી કામ કરી રહી છે. તો આપને એક પર્સપેક્ટિવ માલા આપશે, એ હિન્દીમાં વાત કરશે. સો
ગાર્ડિયન એન્જલ એવોર્ડ આવતીકાલે સાયાજી હોટલ ખાતે યોજાવામાં આવી રહ્યું છે. મારી સંસ્થા વિશેલ્વિન ફાઉન્ડેશન ગાર્ડિયન એન્જલ એવોર્ડનું 6ઠું એડિશન લઈને કાલે રાજકોટમાં આવી રહી છે. ગાર્ડિયન એન્જલ એવોર્ડ દિવ્યાંગતા ક્ષેત્ર સાથે જેટલા લોકો જોડાયેલા છે, જેમની મહેનતથી દિવ્યાંગતા ક્ષેત્રે જે લોકો જે દિવ્યાંગતાથી પીડિત છે એ લોકોને જે બી સહાયની જરૂર છે આ બધાના માધ્યમથી જ પૂરી પડે છે. એટલે એ લોકોને બિદરવા અમે લોકો આ અવોર્ડ ફંક્શન કરી રહ્યા છે. કાલે 89 લોકોને કાલે અહીંયા અવોર્ડ મળશે અને ડિફરન્ટ કેટેગરીઝ જેમ કે કેરટેકર્સ, ડૉક્ટર્સ, થેરેપિસ્ટ, કાઉન્સેલર્સ, રોલ મોડલ્સ, આ ક્ષેત્રમાં જેટલા પણ લોકો કામ કરી રહ્યા છે એ લોકોને આ અવોર્ડ મળશે. એની સાથે સાથે કાલે અમે આપકે સાથ હેલ્પલાઇનનું પણ લોન્ચ કરીશું. આપકે સાથ હેલ્પલાઇન મનોદિવ્યાંગતા માટે આપના કોઈ બી પ્રશ્નોનો ઉત્તર આપવા માટે આ હેલ્પલાઇન અમે લોકોએ બનાવી છે. એ કાલે અમે લોન્ચ કરીશું. કાલે આપના શહેરના આઈપીએસ ઓફિસર શ્રી વિજેશ કુમાર ઝા અને આપના આઈએસ ઓફિસર શ્રી તુષાર સુમેરા સાહેબ, જે અહીંયાના મ્યુનિસિપલ કમિશનર છે, એ બંને અમારા અતિથિ અને અતિથિ વિશેષ બનશે. આપ સૌને આવકારીએ છીએ કે આપ પણ કાલે અમારા ફંક્શનમાં આવો. થેન્ક યુ. મારું નામ પૂનમજી કૌશિક, હું વિશેલ્વિન ફાઉન્ડેશનની મેનેજિંગ ટ્રસ્ટી છું.